ફરીથી મિત્રો એક નવા વિડીયો સાથે તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। તો આજે આપણે હૈદરાબાદથી તે વડોદરા ગુજરાતનો સફર કરવાના છે। તે રેલવેની અંદર આપણને કેવો અનુભવ રહેશે એ હું તમને આ વિડીયોની અંદર બતાવીશ। જો તમે મારી ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ જરૂર કરી લો। જે તમે આજે જોઈ રહ્યા છો આ હૈદરાબાદ રેલવે સ્ટેશનની બહારનો નજારો છે। તમે અહીંની ભાષા તમે જોઈ શકો છો। અહીંયા તમે રિક્ષાઓ જોશો તો તમને પીળા કલરની રિક્ષાઓ જોવા મળશે। અમારી ટ્રેનનો સમય છે રાત્રે 12 વાગ્યાનો। જો રાત્રે શૂટિંગ કરાશે તો હું તમને રેલવે સ્ટેશનની અંદરનો નજારો બતાવવાની કોશિશ કરીશ। આ છે હૈદરાબાદનું સિકંદરાબાદ રેલવે સ્ટેશન અને અત્યારે ટાઈમ થયો છે સાંજના 7। અમારી ટ્રેનનો સમય છે રાતના 12 વાગ્યા સુધીનો। ત્યાં સુધી અમારે 5 કલાક મિનિમમ વેઇટ કરવો પડશે। તો અહીંયાની કંઈક ભાષા કંઈક આ રીતે જ છે જે તમે બોર્ડ ઉપર જોઈ રહ્યા છો। વરસાદનો મોસમ છે, વરસાદ પણ ચાલુ થઈ ગયો છે। મિત્રો આપણે રાતનું શૂટિંગ તો નહીં લઈ શક્યા પણ અત્યારે સવારનો ટાઈમ છે અને કેટલો સુંદર સરસ મજાનો નજારો દેખાઈ રહ્યો છે। Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. તો રેલવેની અંદર સફર કરવાની કંઈક અલગ જ મજા છે। તો મિત્રો ફાઇનલી આપણે મહારાષ્ટ્રની અંદર એન્ટર થઈ ગયા છીએ અને જે તમે આ જે જોઈ રહ્યા છો એ લોનાવાલા અને ખંડાલાનો નજારો છે। સરસ મજાનો તમને નજારો જોવા મળશે। Pulls down from the sky, just two hearts running wild. Never sleep, never stop. Every shot from the top. We're gonna be two hearts running wild. Now the morning is the afternoon. We lay awake in bed. At last, we're gonna be two hearts running wild. મિત્રો જે તમે સામે જે જોઈ રહ્યા છો એ પહાડ ઉપરથી ઝરણું પડી રહ્યું છે। મંદિર પણ દેખાઈ રહ્યું છે આપણને। કેટલો સુંદર સરસ મજાનો નજારો છે।
ફાઇનલી મિત્રો આપણે હૈદરાબાદથી તે મુંબઈ સુધી આવી ગયા છે. અહીંયાથી આપણે સુરત, અંકલેશ્વર અને બરોડા સુધીનો સફર આપણે બાકી છે. જે તમે જોઈ રહ્યા છો આ મુંબઈની લોકલ ટ્રેન છે. આ જે છે તે મુંબઈનું કલ્યાણ સ્ટેશન છે. હવે પછીનું આપણું સ્ટેશન આવશે સુરત. સુરતથી અંકલેશ્વર અને અંકલેશ્વરથી સીધા આપણે વડોદરા. વડોદરા આપણો સફર પૂર્ણ થશે. આ છે સુરત રેલવે સ્ટેશન. હવે આવશે અંકલેશ્વર અને છેલ્લે આવશે વડોદરા. ટ્રેનની વાત કરીએ તો આ ટ્રેન હૈદરાબાદથી તે પોરબંદર સુધી જઈ રહી છે. લાસ્ટ સ્ટેશન છે પોરબંદર. મિત્રો ફાઇનલી આપણે હૈદરાબાદથી તે વડોદરાનો આપણે સફર પૂર્ણ કર્યો, જે આપણને લગભગ અંતર 1200 કિલોમીટરનું થયું અને આપણને સમય લાગ્યો છે લગભગ 21 કલાક. અને આપણને રસ્તાની અંદર ઘણું બધું જોવાનું મળ્યું. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો. ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લો. તો હવે એક નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.